તો હે ગાઈસ, જય શ્રી રામ. તો સવારના વાગ્યા છે 10 ને હું તમારો દોસ્ત સ્વસ્તિક પગી ને આપણે હવે જવાના છીએ ગામડે જવા માટે નીકળશું. તો આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, તો આપણે ગામડે જવા નીકળીએ. તો ચાલો ગામડે જઈને મળીએ. મારું ગામ ખબર જ છે મારા જૂના સબસ્ક્રાઈબરોને, પણ જે નવા સબસ્ક્રાઈબર હોય એમને મારું ગામ બતાવું. તો આપણે છીએ પૈસા ઉપાડવા માટે. તો ચલો પૈસા ઉપાડીને જશું ઘરે. તો ગાઈસ, આપણે પૈસા ઉપાડી લીધા છે, તો આપણે જશું હવે ઘરે. તો આપણે નાસ્તો કરી લઈશું, થોડોક અથાણું ને રોટલી ખાઈને પછી નીકળીએ. તો ફાઇનલી આપણે ઘરે ગામડે આવી ગયા છીએ. તો દેખી શકો છો, અમે ધાબા પર આવી ગયો છું. ધાબા પરથી મેં વ્લોગ બનાવું છું. તો આ જુઓ ગાઈસ, આપણું ધાબું મસ્ત. અત્યારે બધું કોરું કાઢ્યું છે એટલે મસ્ત દેખાય છે. અને આપણું ઘરની બાજુમાં પાદરડી વાળો રસ્તો, આમ પાદરડી, આમ વિજાપુર. આ જુઓ. અને આ બાજુ એરટેલનું માર્કેટિંગ કર્યું છે. એરટેલવાળાએ આપણા ધાબા, આપણા ઘર પર લખ્યું છે. તો ચલો હવે નીચે જઈને મળું તમને. મસ્ત વાતાવરણ છે ગાઈસ. તો હવે આપણે જશું નીચે, ઘરની નીચે. તો જઈએ હવે. ઓ બાપરે. તો અત્યારે ઘરે કોઈ નથી. હું ને મમ્મી, અમે બે જણા જ છીએ. અને મમ્મી ગઈ છે ખેતરમાં. આ બાજુ જુઓ, ઘાસ કાપે છે. હા, દેખાય. અને આ જુઓ, ખેડેલું છે, કેટલું મસ્ત લાગે. અને દરોડી રોપી છે એટલે એટલું રહેવા દીધું છે. તો ગાઈસ, હવે આરામ કરીએ, કારણ કે વાગ્યા છે બપોરના કેટલા વાગ્યા છે? 2 વાગ્યા છે ગાઈસ. જુઓ, 2 વાગ્યા છે. અને આ કુલર જુઓ, મસ્ત કુલર લાવ્યા છે પપ્પા. જોરદાર હવા ફેંકે છે. સ્વિચ તો ઓનલાઈન ચાલુ જ છે. કુલર છે, આ બાજુ પંખો છે. બ્લડ થઈ ગયું, ક્લીન થા. હા, આ પંપ, તમને અવાજ આવતો હશે. અને આ ફેન. ઓ બાપા. હા, હાઈ ગાઈસ, હાઈ લખેલું છે. આ મીડિયમ, આ લો. અને આ શું લખ્યું છે? સ્વિંગ, એટલે કે અંદરની પોંખો એમ જાય. ચલો ઓફ કરી દઈએ બધું. ઓકે. પાણી પડે છે ગાઈસ, જુઓ. ભીનું થઈ ગયું. એ અર્થિંગ આવે છે. મળીએ ગાઈસ આરામ કરીને. તો વાગ્યા છે સાંજના 6:30, એટલે કે હવે 7 વાગવામાં અડધો કલાકની વાર છે. અને મસ્ત પવન આવે છે ગાઈસ. સારું રહેવાની મજા તો ગામડામાં જ આવે. જુઓ ખાલી શું પવન આવે છે. જો નીલગરી આ બાજુ હલે છે. આવું કંઈક વાતાવરણ. ધાબુ મસ્ત લાગે છે, જોરદાર. આ જુઓ, એકદમ ક્લીન. અને મોર બતાવું. એ કઈ ઝૂમ થઈ ગયા રહ્યો મોર. હાય આ મોર. અને આ બદામ ગાઈસ બહુ લાગી છે. નીચે જઈને બતાવું. અને આ બાજુ આંબાનું ઝાડ. સિઝન પતી ગઈ કેરીઓની. હવે નીચે જાઉં, નીચે જઈને મળું તમને. તો આપણે આવી ગયા છીએ ધાબા પરથી નીચે. અને વાતાવરણ જુઓ ગાઈસ, મસ્ત થાય છે. અને આ બાજુ વાદળ પણ જાય છે ધીરે ધીરે. હા, એમ સરકે છે. તો જુઓ ગાઈસ, મસ્ત વાતાવરણ છે.
અને બદામો તમને બતાવું, બદામો આ જુઓ, ઢગલા બંધ, બીજી આ રહી, બીજી આ રહી, અને આ બાજુ મારી મમ્મી કામ કરે છે. આ મારું ખેતર, અરે મમ્મી ઘાસ કાપે છે ગાઈસ. અને આપણું ઘર આપણે સોનું સોનું છે. આપણું ઘર સોનું સોનું છે, કારણ કે બેન એના ઘરે, ભાઈ દિલ્હી, પપ્પા દિલ્હી, મેં અહીંયા, મમ્મી અહીંયા. અને આ બાજુ જુઓ એરટેલ વાળાએ શું કહેવાય માર્કેટિંગ કર્યું છે. તો મળીએ ગાઈસ થોડી વારમાં. ચલો. તો એક વસ્તુ મેં તમને બતાવવાની રહી ગઈ કે અમારા ગામમાં એરટેલનો ટાવર નખાયો છે. વોડાફોન આઈડિયા વીઆઈનો તો નહીં, પણ એરટેલનો ટાવર જો તમને ઝૂમ કરીને બતાવું. હા જુઓ, પહેલાં ટાવર નહોતો, આ એરટેલનો ટાવર છે જે અમારા ઘર દિવાલ પર શું કહેવાય એ કર્યું છે, શું કહેવાય યાર, માર્કેટિંગ કર્યું છે, લખીને ગયા છે. એટલે એરટેલનો જ ટાવર હોય, કારણ કે બીજો કોઈ ટાવર હોઈ ના શકે. એટલે બસ આજ કેવું હતું. અને વાગ્યા છે સાંજના 7-8 વાગે છે. 7 વાગે, 8 તો કંઈ 7 વાગે છે. તો હવે એરટેલનો ટાવર, પણ અમારા જોડે કોઈ સિમ વાપરતું નહીં એરટેલનું, વીઆઈ ને જીઓવાળા છે.